પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। છેલ્લે આપણે પરમાણુ ક્રમાંક ઉપરથી પરમાણુ ભાર ગોતતા શીખવાડ્યું હતું। આજે હવે થોડોક એનો છોકરાઓ ઉપયોગ કરતા શીખીએ કે આ બધું આપણને કામ ક્યાં આવશે। જો તો આ કામ ક્યાં આવવાનું છે આપણને, તો કે આ કામ આવશે અણુભાર ગોતવા માટે। શેના માટે? અણુભાર ગોતવા માટે। તો આજે પરમાણુ ભારનો ઉપયોગ કરશો અને અણુભાર જે છે એ અણુભાર ગોતશું। રેડી? ચાલો પહેલા થોડુંક આપણે યાદ કરી લઈએ। આપણને જીવન ઉપયોગી એવા પરમાણુ કયા કયા હતા? તો અહીંયા હું લખું છું પરમાણુ અને અહીંયા લખું છું એમનો પરમાણુ ભાર। રેડી? અને આ કઈ રીતે કર્યું હતું આપણે ગઈ વખતે જરાક યાદ કરાવું। એકી સંખ્યા આપેલી હોય તો ડબલ કરવાના, એક ઉમેરી દેવાના। બેકી સંખ્યા આપેલી હોય તો ખાલી ડબલ કરી દેવાના। પણ આમાં આપણે જરૂર હોય ને એટલા લખીએ। 1 નંબરના હાઇડ્રોજનની જરૂર છે, 6 નંબરના કાર્બનની જરૂર છે, 7 નંબરના નાઇટ્રોજનની જરૂર પડશે, 8 નંબરના ઓક્સિજનની જરૂર પડશે, 11 નંબરનો સોડિયમ, 12 નંબરનો મેગ્નેશિયમ, 13 નંબરનો એલ્યુમિનિયમ, 15 નંબરનો ફોસ્ફરસ, 16 નંબરનો છોકરાઓ સલ્ફર, 17 નંબરનો ક્લોરીન, 19 નંબરનો પોટેશિયમ અને 20 નંબરનો કેલ્શિયમ। હવે તો કે હવે પાછા આમાં 3 તો અપવાદ હતા। આ હાઇડ્રોજન હોય તો 1 નાઇટ્રોજન હોય તો 14 અને ક્લોરીન આપ્યું હોય તો છોકરાઓ 35.5 એમનો પરમાણુ ભાર થાય। આના સિવાયના હોય તો નિયમ બેકી સંખ્યા હોય તો એ ડબલ કરી નાખવાનું। 6 ના ગુણ્યા 2 12, 8 બેકી સંખ્યા હોય તો 8 દૂને 16, 11 એટલે એકી સંખ્યા 11 દૂને 22, 1 એમાં ઉમેરો થાય 23। આવી રીતે 12 હોય તો 12 દૂને 24, 13 હોય તો 13 દૂને 26, 26 ને 1 27 આવડે છે ને। 15 હોય તો 30 ને 1 31, 16 દૂને 32, 19 આપ્યા હોય તો 38 માં 1 નાખો તો 39 અને છેલ્લે કેલ્શિયમ આપ્યું હોય તો 40। જો આવી રીતે આ જૂનું થોડુંક એવું યાદ કરાયું। હવે આના ઉપરથી આપણે અણુભાર ગોતશું। પરમાણુ ભાર ઉપરથી અણુભાર જે છે મેળવી શકાય। બરોબર? ચાલો પેલું આપણું માનીતું બંધારણ HCl, નામે લખી જ નાખશું આ બધાના, ભલે ને આપણને આવડી જતા। હાઇડ્રોક્લોરિક એસિડ, પેલા થોડા ઘણા એસિડના નામ લખીએ। બરોબર? એટલે થોડુંક ઠીક રહે। એક આવેલો છે હાઇડ્રોજન, એક આવેલો છે ક્લોરીન। ચાલો ભાઈ 1 + 35.5 બરોબર છે। ચાલો હું જવાબ આવ્યો 36.5। અણુભાર છે એટલે જનરલ લખી નાખું છું ગ્રામ પ્રતિ મોલ। અણુભારનો એકમ કયો હોય? ગ્રામ પ્રતિ મોલ। બધાય માટે આનું વા। ચાલો ભાઈ બીજા નંબરે કોઈ એસિડ છે ધ્યાનમાં? તો કે કોણ? H2SO4 નામ આવડશે? વાંધો ન આવે। સલ્ફ્યુરિક એસિડ, જેટલું શીખીશી બધાનો ઉપયોગ કરતા રહીશું। તો સલ્ફ્યુરિક એસિડને કેમ દર્શાવાય? તો કે જો આમ દર્શાવાય। 2 કોણ આવેલું છે? હાઇડ્રોજન। સલ્ફર કેટલા? 1। ઓક્સિજન કેટલા? તો કે 4। હવે તો કે બધાની કિંમત જો સામે દેખાય જ છે, જોઈને બોલો તારે। હાલો 2 ગુણ્યા 1, 1 ગુણ્યા 32 અને 4 ગુણ્યા 16। બરાબર? હવે અંદરોના ગુણાકાર કરો એટલે છેલ્લે મને તમારે શું લખાવવાનું છે? છેલ્લે લખાવવાનું છે 98 ગ્રામ પ્રતિ મોલ। રેડી? આવી રીતે હોય। હજુ એક એસિડ બાકી છે તો કે હા, કયો? નાઇટ્રિક એસિડ। કોણ છે ભાઈ? નાઇટ્રિક એસિડ। અણુસૂત્ર શું થાય નાઇટ્રિક એસિડનું? HNO3 આવી રીતે। તો
તો અહીંયા તો કે 1 હાઇડ્રોજન, 1 તો કે નાઇટ્રોજન, 3 તો કે 3 ઓક્સિજન. એ આવી રીતે. હાલો આવડશે કિંમત મૂકતા? તો કે હાઇડ્રોજનની કિંમત 1, નાઇટ્રોજનની 14, ઓક્સિજનની 16. હવે અંદર એવા ગુણાકાર કરશો ને એટલે છેલ્લે શું વધવાનું છે? 63 ગ્રામ પ્રતિ મોલ. આવી રીતનું હોય. હવે સાંભળો છોકરાઓ, એ આવી રીતે. હવે થોડા ઘણા છે ને બેઝ લઈ લઈએ. કોણ લઈ લઈએ? બેઝ. ચલો, એક આપણી પાસે જે આવેલો છે એ કોણ? તો કે ભાઈ એક આપણી પાસે આવેલો છે NaOH. નામ આવડશે? તો કે વાંધો ન આવ્યો. શું નામ છે આનું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું બોલાય? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર. ઓલા હાર્પિક વડે નવું કાઢ્યું છે ને ગેંડી સાફ કાઢવા માટે. બરાબર છે. અવળી પડીકીમાં આપી દે. NaOH જ હોય. બરાબર છે. ગેંડીમાં નાખી દેવાનો, ઘડીક ડાટો મારી દેવાનો. બરાબર. એટલે બધું બ્લોકેજ દૂર કરી નાખે. ચાલો, તો હવે આ ભાઈબંધની આપણે વાત કરીએ તો આમાં એક કોણ આવ્યું? આ ચીમ બદલાણું નહીં. અચ્છા, આમ હતું કા? Na ઓક્સિજન અને હાઇડ્રોજન. સોડિયમ કેટલો દેખાય છે? 23. ઓક્સિજનનો કેટલો હોય? 16. હાઇડ્રોજન 1 હંધુઈ થઈને 40 ગ્રામ પ્રતિ મોલ. આમ આ બધું મોઢે હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? મોઢે હોવું જોઈએ. બધી વસ્તુની આપણને ખબર જ હોવી જોઈએ. બીજો કોઈ બેઝ ધ્યાનમાં છે? તો કે કોણ? KOH. નામ આવડશે? તો કે આવડી જાય. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આને શું કહેવાય? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આવી રીતે. હવે જો ખબર જ છે પોટેશિયમનો કેટલો? 39. ઓક્સિજનનો કેટલો? 16. હાઇડ્રોજનની કિંમત 1. હંધુઈ થઈને 56. કેટલું આવશે? 56 ગ્રામ પ્રતિ મોલ. આવી રીતે. હવે એક છે ને ઓલા ડબલિયાવાળો શીખડાવું. જો MgOH ટ્વાઇસ. એક આ શીખીએ. MgOH ટ્વાઇસ કેટલું છે ભાઈ બનાની કિંમત? મોઢે યાદ છે કે હંબો? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બોલાય. શું બોલાય આને? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. જો ચીમ કરવાનું તો કે પહેલાં મેગ્નેશિયમ લખી નાખવાનું. હવે આ બગડો દેખાય તો કે હા, અંદર ગુણી નાખો. O2H2. મેગ્નેશિયમનો 24. 16 દુને 32. જો ડાયરેક્ટ મેં 32 કરી નાખ્યા. એકની કિંમત 16, બેની કિંમત 32. અને અહીંયા કેટલો આવે? બગડે 2. ચાલો ભાઈ, આમાં કેટલી કિંમત મળે છે? 58. કેટલી કિંમત મળે છે? 58. ફાંકો મારું પાછો કહી દેવાનું હો. વાંધો નહીં, આપણે સુધાર નાખીએ. આમ બેક થાય આમાં. ચાલો, આમાં આવશે 58. રેડી? ચાલો, એસિડની વાત કરી, બેઝની વાત કરી. હવે આપણે કોની વાત કરશું છોકરાઓ? ક્ષાર. કોની વાત કરશું? ક્ષાર. ચલો, એ આવી રીતે. NaCl. બોલો ને જરાક નામ. સોડિયમ ક્લોરાઇડ. આવી રીતે. જો એ આમ સોડિયમ છે ભાઈબંધ. લે, આમાં નથી કા? વયું ગયો. તો મોઢે યાદ રાખવાનું. 23 + 35.5. કેટલો થયો સરવાળો? 58.5 ગ્રામ પ્રતિ મોલ. રેડી? બરોબર હાલે ને બધું? વેરી ગુડ. હા, ચાલો બીજા નંબરે NaHCO3. આ ભાઈબંધનું નામ આવડશે? તો કે હા, સોડિયમ બાયકાર્બોનેટ. હજુ સુધી ગમે એટલું આપણે ભણી લઈએ પણ આમાં કન્ફ્યુઝન રહે. આ ભાઈબંધ ખાવાનો છે કે ધોવાનો છે? હે? જો 23 + 1 + 12 16 તરીને 48. હંધુઈ થઈને આનું ઊંધું કરી નાખવાનું. મેં તો એવું યાદ રાખ્યું છે, આનું ઊંધું કરી નાખવાનું.
84 ગ્રામ પ્રતિ મોલ થાય ને. એવું તમારે એવું કરી નાખવાનું, હળવે કરીને ઊંધું કરી નાખવાનું. ચાલો હવે તો કે આનો મોટો ભાઈ Na2CO3 કોણ છે? સોડિયમ કાર્બોનેટ. બરાબર, આ નિરમા ભૂકીમાં આવે અને આ ખમણમાં આવે. બરાબર, ખબર હોવી જોઈએ. હાઈલા રાખે, વાંધો નહીં. 23 દુને 46 વત્તા 12, 16 તરીને 48, હંધુઈ થઈને 106 ગ્રામ પ્રતિ મોલ. હવે થોડાક ઓલા ઉપયોગી હોય એવા ભાઈબંધ લઈ લઈએ. બરોબર છે. ઉપયોગી એટલે કોણ ખબર છે? જો ભૂ, પાણી, અને શું કહેવાય? પાણી કહેવાય, ભૂ કહેવાય, ભૂ. ચાલો કેટલું આવશે? બગડે 2 વત્તા 16, સરવાળો થયો 18 ગ્રામ પ્રતિ મોલ. ચલો આવી જ રીતે તો કે એક આપણી પાસે છે NH3. કોણ છે? NH3. શું કહેવાનું? એમોનિયા. અહીંયા આવ, એટલે આ એમોનિયા એમ, અને શું કહેવાય? એમોનિયા કહેવાય. પછી તો કે એક હજુય છે CH4. આને શું કહેવાય? આને મિથેન કહેવાય. છોકરાઓ શું કહેવાય? મિથેન. ચલો પછી તો કે હજુ એક છે NH2CO NH2. આ બધું ભણશું ને, આ બધું કામ આવશે. યુરિયા છે, ખાતર આપણે કહીએ ને, આ ખાતર યુરિયા ખાતર. પછી C6H12O6 અને ગ્લુકોઝ કહેવાય. ચક્કર ખાઈને ગ્લોટિયા ખાઈ ગયા હોય તો પાણીમાં 2 ચમચી ઓગાળીને પાઈ દેવાની. બરાબર, જે પડી ગયા હોય એને પીવા નહીં જવાનું. બરાબર, પાછા પડી જાય. હવે તો કે C12H22O11. આને શું કહેવાય? આને સુગર કહેવાય, આને ખાંડ કહેવાય. ચાલો હવે કંઈ યાદ આવે છે? તો કે જો આ ખાવા પીવાની વાત કરી તો કે ના, ખાલી ખાવાની વાત કરી, પીવાની વાત કરવી છે. હાલો થોડીક એવી કરી લઈએ. બરાબર, માપે પીવો તો વાંધો ન આવે. બરાબર છે. જાજો પી ગયા હોય તો પછી ગલોટિયા ખાઈ જાય. આને ઇથેનોલ કહેવાય. શું કહેવાય? ઇથેનોલ. આના નાના ભાઈને બોલાવો છે, બોલે લે કા, બિચારાને ખોટું લાગે. આનો નાનો ભાઈ કોણ? મિથેનોલ. કોણ? મિથેનોલ. પણ નાનો એટલો ભૂંડો, આ બિચારો તોય હારો, મોટો રહ્યો ને એ બિચારો આમ હારો. ઘડીક જ એવું લાગે, નાનો તો ઉકલાઈ જ દે. બરાબર, સીધું રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય. હવે અહીંયા જો હાલો બધાના અણુભાર લખવા છે. આ પછી જેમ શીખવાડ્યું ને એની જેમ અહીંયા પ્રેક્ટિસ કરી લેવાની. સમજણ પડી ગઈ કે નહીં? છૂટું પાડીને હું તમને આટલાના અણુભાર લખાવું છું, પાકા કરી નાખશું આપણે. ચલો આ મનિયાનું શું હતું? 17 ગ્રામ પ્રતિ મોલ. આ બધું યાદ રાખવાનું. મોલ સંકલ્પના શીખવાની છે ને આની પછી, તો કામ આવે. મિથેન હોય તો 16 ગ્રામ પ્રતિ મોલ. યુરિયા હોય તો 60. કેટલું થાય છોકરાઓ? 60 ગ્રામ પ્રતિ મોલ. ગ્લુકોઝ હોય તો 180 ગ્રામ પ્રતિ મોલ. આવી રીતે. ખાંડ હોય તો 342. બરાબર, પછી ઘરે જઈને રમવાની 43. આવી રીતે જો. પછી ઇથેનોલ 46. કેટલો? 46, 42 એના જેવું. અને મિથેનોલ હોય તો 32. લાલા કેટલો થાય? 32 ગ્રામ પ્રતિ મોલ. એક રહી ગયું છે, લઈ લેવાય છોકરાઓ? એક જ છે હવે. બરાબર, એસિટિક એસિડ. એ બિચારાને ખોટું લાગી જાય. એમ કે મારા બધા ભાઈબંધ આવી ગયા, હું એક જ રહી ગયો. CH3COOH. એસિટિક એસિડ, વિનેગાર, સરકો, ચાઇનાની ભેળ આવે ને, ચાઇનીઝ ભેળ, એમાં નથી નાખતા થોડું કલરનું પાણી? અને ડીમાર્ટમાં જઈને ઓલું મરચાવાળી એક બોટલ હોય ધોળા કલરની, આમ મરચું લબડતું હોય, એ આની હોય, એસિટિક એસિડની.
બરાબર. એ નવરા હોય એટલે આવું બધું જોવાનું, બરાબર. ખરીદી તો હાઈલાઈટ રાખતી હોય, બરાબર છે. બે વસ્તુનું ધ્યાન રાખવાનું, એક આવું વસ્તુનું ધ્યાનમાં રાખવાનું અને બીજું શું ધ્યાનમાં રાખવાનું, બસ હવે ટ્રોલી બહુ ભરાઈ ગઈ છે, બરાબર. આ બે વસ્તુ ધ્યાન રાખવાનું, જીવ બાળતા બાળતા. 60 ગ્રામ પ્રતિ મોલ. તો સાંભળો, ઘણી બધી આજે વાત કરી નાખી છોકરાઓ. આજે બધા જ પ્રકારના અણુભાર ગોતી લીધા છે. નેક્સ્ટ ટાઈમ આપણે જે છે એ મોલ ગોતશું, બરાબર. આજ માટે આટલું રાખીએ, બરાબર. જીરીક સારું, ચાલો.